તો ભાવનગરમાં મોટી સંખ્યામાં પાણીનો બગાડ થયો છે। પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે, જેના કારણે હજારો લીટર પાણી રસ્તા ઉપર વહી ગયું છે। ભાવનગરમાં વગર વરસાદે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, કારણ કે પાઇપલાઇનમાં ભંગાણ થતા પાણીનો બગાડ થઈ રહ્યો છે। એક તરફ ભાવનગર આસપાસ અને ગામડાના ખેડૂતો છે, જેમને પાણી નથી મળી રહ્યું, અને બીજી બાજુ આ રીતે પાઇપલાઇનમાં ભંગાણ થતા રસ્તા ઉપર હજારો લીટર પાણી વહી રહ્યું છે। ભરતનગર વિસ્તારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે વિસ્તારમાં પાઇપલાઇન જે પાણીની છે તે તૂટી ગઈ છે, તેમાં ભંગાણ થયું છે, જેના કારણે જાણે કે ચોમાસા જેવા દ્રશ્યો હોય, રસ્તા ઉપર પાણી ભરાયા હોય તેવા અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જોકે પાણી ભરાઈ જવાને કારણે જે સ્થાનિકો છે તેમને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, કારણ કે અવરજવર કરવી મુશ્કેલ બની ગઈ છે। રસ્તા પર રાહદારીઓ ચાલી નથી શકતા તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। લોકોનું કહેવું છે કે પાણી ભરાઈ ગયું છે, જાણ કરી છે તંત્રની, તેમ છતાં અહીંયા સુધી કોઈ પહોંચ્યું નથી, પાણીનો નિકાલ થતો નથી, અને જે પાણીમાં ભંગાણ થયું છે તેના કારણે પાણીનો બગાડ થઈ રહ્યો છે।